સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ એક્ટિવિટી 5 યુનિટ 4. તમારા શિક્ષક 6 વિદ્યાર્થીઓને વર્ગમાં જુદી જુદી જગ્યાએ ઊભા રાખશે. તે દરેક પાસે એક ઘડિયાળનું ચિત્ર છે. તે દરેક પાસે જાઓ અને તે દરેક ઘડિયાળનો સમય નોંધો. આ પ્રવૃત્તિ માટે તમને નીચેના ચિત્રો ઉપયોગી થશે. હવે આપણે અત્યારે પોતપોતાના ઘરેથી કામ કરવાનું છે. સામાન્ય રીતે તમે ધોરણ 6 પહેલાં ગુજરાતીમાં ઘડિયાળ જોતા શીખી ગયા, એટલે કે આપણને આપણી માતૃભાષામાં સમય ખબર હોય. તમે જોઈને ઘડિયાળ જોઈને 6:30, 2:30, 1, 1:15, 5, 5:20, 9:15 આવું બધું કહેતા થઈ ગયા હો. એટલે હવે તમને આ ઇંગ્લિશમાં સમય જોવાનું શીખવવાનું છે. એમાં પહેલી ઘડિયાળ છે એમાં 10:30 એમ લખ્યું છે. ઘડિયાળમાં સમય છે 8:30 એમ લખ્યું છે, સમય છે 8:30નો. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે 30 મિનિટ ઉપર થઈ હોય, એટલે કે મોટો કાંટો ઘડિયાળનો 6 ઉપર હોય, ત્યારે આપણે ગુજરાતીમાં સાડા એવો શબ્દ વાપરીએ છીએ. 3 હોય તો 3.5, 4 હોય તો 4.5. 1 અને 2માં જુદું છે, 1.5 અને 2.5 એવું કહીએ છીએ. બાકી 10 ઉપર 30 મિનિટ થઈ હોય તો 10:30, 12 ઉપર 30 મિનિટ થઈ હોય તો 12:30. ઇંગ્લિશમાં એવી 30 મિનિટ થઈ હોય ઉપર, ત્યારે હંમેશા 1/2 એવું કહેવાનું. પછી જે સમય એટલે કે જેટલા વાગ્યા ઉપર 30 મિનિટ થઈ હોય એ અંકને પાછળ મૂકી દેવાનો. 10 ઉપર 30 મિનિટ થઈ હોય તો 10:30. 11 ઉપર થઈ હોય તો 11:30. 4 ઉપર થઈ હોય તો 4:30. બરાબર? આ બરાબર યાદ રાખી લેજો. એ પછી છે 15 મિનિટ, કોઈ પણ વાગ્યા હોય એમાં 15 મિનિટ બાકી છે. એટલે કે 10માં 15 મિનિટ ઓછી હોય, 5માં 15 મિનિટ ઓછી હોય, 11માં 15 મિનિટ ઓછી હોય, ત્યારે આપણે ગુજરાતીમાં 10:45, 9:45, 4:45 એવું કહીએ છીએ. એવા સંજોગોમાં ઇંગ્લિશમાં આપણે ક્વાર્ટર શબ્દ વાપરીશું અને એમાં 2, ક્વાર્ટર 2. ક્વાર્ટર એટલે કોઈ પણ પા ભાગ, 1/4 કાંઈ પણ હોય ને એને ઇંગ્લિશમાં ક્વાર્ટર કહેવાય. તો અહીંયા પા ભાગ બાકી છે, 5માં પા ભાગ બાકી છે, એટલે ક્વાર્ટર ટુ 5. એવી રીતે 2:45 થયા હોય તો ક્વાર્ટર ટુ 3. 7:45 ક્વાર્ટર ટુ 7. 9:10 ક્વાર્ટર ટુ 10. 11:15 ક્વાર્ટર ટુ 12. આવી રીતે 15 મિનિટ બાકી હોય ત્યારે ક્વાર્ટર ટુ. સેમ વે 15 મિનિટ ઉપર થઈ છે તો પા ભાગ માટે ક્વાર્ટર શબ્દ તો છે જ, એટલે ક્વાર્ટર તો આવશે જ, પણ ઉપર પસાર થઈ છે એટલે ક્વાર્ટર પાસ્ટ કહેશું. હવે 10 ઉપર 15 મિનિટ ક્વાર્ટર પાસ્ટ 10. 11 ઉપર ક્વાર્ટર પાસ્ટ 11. 12:15 થયા છે ક્વાર્ટર પાસ્ટ 12. 8:15 ક્વાર્ટર પાસ્ટ 8. 10:15 ક્વાર્ટર પાસ્ટ 10. 4:15 ક્વાર્ટર પાસ્ટ 4. 1:15 ખાલી 1 ઉપર 15 મિનિટ હોય તો ક્વાર્ટર પાસ્ટ 1. 2:15 ક્વાર્ટર પાસ્ટ 2. આવી રીતે. સેમ વે જો એક્ઝેક્ટ 3 વાગ્યા છે, 4 વાગ્યા છે તો 3 o'clock, 4 o'clock. 12 વાગ્યા છે 12 o'clock. 10 વાગ્યા છે 10 o'clock. 1 વાગ્યો છે 1 o'clock. 8 વાગ્યા છે 8 o'clock. ફરીવાર રિપીટ. 11 વાગ્યા છે 11 o'clock. આવી રીતે. બરાબર? o'clockમાં ઓ કર્યા પછી એનું આપણે એપોસ્ટ્રોફીવાળી જે નિશાની છે તે કરીને ક્લોક લખીશું. એ પછી કોઈ 5 મિનિટ બાકી છે કોઈ પણ વાગવામાં, તો બાકી માટે 2 અને ઉપર 5 મિનિટ કે 10 મિનિટ કે 15 મિનિટ થઈ છે તો પાસ્ટ. એ સેમ જ રહેશે. દાખલા તરીકે 7માં 5 છે તો તમે 5 to 7 કહેશો. બરાબર? 7ની અંદર 5 બાકી છે. 7માં 10 છે તો 10 to 7 કહેશો. એવી રીતે 7 ને 5 થઈ છે, ઉપર પસાર થઈ છે તો 5 past 7 કહેવાનું. 8 ને 5 થઈ છે તો 5 past 8. 10 ને 5 થઈ છે 10 past